અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિક વેકરિયા પહોંચ્યા અમરેલી સિવિલ હોસ્પિટલમાં. પીડિતા યુવતીને મળવા પહોંચ્યા કૌશિક વેકરિયા યુવતીની ગંભીર સ્થિતિનું કર્યું નિરીક્ષણ. યુવતીના પરિવારને મળીને તમામ વિગતો મેળવતા કૌશિક વેકરિયા દીકરી હેતલને મળ્યો, હાલ સુરક્ષિત છે અને નાગનાથ દાદાને પ્રાર્થના કે જલ્દી સ્વસ્થ થઈ જાય. યુવતી પર જેણે હુમલો કર્યો છે તેને પોલીસે પકડી લીધા છે. કડકમાં કડક કાર્યવાહી થાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. અહેવાલ ભાવેશ વાઘેલ, અસ્મિતા ન્યૂઝ, અમરેલી. જી કૌશિકભાઈ, આજે કાલે જે બનાવ બન્યો હેતલબેન ઉપર જે શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, આજે એમની ખબર અંતર પૂછ્યા ડૉક્ટર દ્વારા સાથે વાત પણ કરી. અત્યારે સુરક્ષિત છે, વાંધો નથી, પણ જલ્દી સ્વાસ્થ્ય થઈ જાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરીશ. જે પણ ગુનેગારે હુમલો કર્યો છે એમની ઉપર પોલીસે એમને એરેસ્ટ પણ કરી લીધા છે. કડકમાં કડક કાર્યવાહી થાય એ પ્રકારની સૂચના પણ આપવામાં આવશે. અને ખાસ કરીને આપણે દાદાને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય બેનનું જલ્દી સારું થઈ જાય એવી નાગના દાદાને પ્રાર્થના કરી.